સમીરના દુધખા ખાતે જિલ્લા પંચાયત સીટના ભાજપના સ્નેહ મિલન સમારોહમાં એક સરકારી અધિકારી ઉપસ્થિત રહેતા પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતાએ ગંભીર આક્ષેપો કરતા તેઓ વિવાદમાં આવ્યા છે। તો શું રાજકીય પક્ષોના સ્નેહ મિલન સમારોહમાં સરકારી અધિકારી કે આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહી શકે તેવા વેધક પ્રશ્નો પણ કર્યા હતા। તો પાટણ જિલ્લાના આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલે સમીના દુધખા ખાતે યોજાયેલ ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપમાં જોડાઈ ગયા હોય તેમ જાહેરમાં માઇક પકડીને પ્રવચન કર્યું હોવાના પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતાએ આક્ષેપો કરી પાટણના જિલ્લા આરોગ્ય અધિકારી સામે આરોગ્ય કમિશનર વિભાગ કમિશનર જિલ્લા આરોગ્ય અધિકારીને મેલ કરી તેઓને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરી આરોગ્ય અધિકારી સામે જે પણ ખાતાકીય નિયમો લાગુ પડતા હોય તે અંગેની જાણ કરવાનું પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતાએ જણાવ્યું હતું। તાલુકાના દુધખા જિલ્લા પંચાયતના નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહમાં જિલ્લા આરોગ્ય અધિકારી જાહેરમાં ભાષણ કરતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હોય એવી રીતે એમણે સ્નેહ મિલનમાં હાજર રહી માઇક પકડી અને ભાષણ કર્યું। ખરેખર આ અધિકારીએ કદાચ રાજીનામું પણ આપ્યું હોય હું જાણતો નથી અને કદાચ દુધખા જિલ્લા પંચાયતની સીટ લડવા માટે એમને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને અહીંના આ જિલ્લાના પૂર્વ પ્રભારી જગદીશભાઈ પંચાલે કે પાટણ જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધુએ કદાચ ઓફર કરી હોય તો પણ એ તેઓ આ નૂતન વર્ષના કાર્યક્રમમાં સન્માન સમારોહમાં હાજર રહ્યા હોય એવું લાગી રહ્યું છે। હજુ વધુ વિગત મારી પાસે આવી નથી પણ એમના જે હાજર રહ્યા છે એના ફોટોગ્રાફ્સ જે પાછળ ભારતીય જનતા પાર્ટીના તમામ પદાધિકારીઓના ફોટોગ્રાફ નૂતન વર્ષના સ્નેહ મિલન સમારોહનું બોર્ડ તમામ પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના પટ્ટા પહેરીને હાજર રહ્યા છે। તમામ પોસ્ટરો લાગેલા છે, ત્યાં તોરણો લાગેલા છે। એટલે મને આ બધી વિગત મળી તો આજે મેં બધું જોયું પછી મને એવું લાગ્યું કે કદાચ વિષ્ણુભાઈ પટેલ આરોગ્ય અધિકારીએ રાજીનામું આપ્યું હોય અને કદાચ એમનું રાજીનામું મંજૂર થઈ ગયું હોય અને એમને દુધખા જિલ્લા પંચાયતની સીટ લડવાની ઓફર કરી હોય તો એ હાજર ત્યાં રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે। એમને કદાચ રાજીનામું ના આપ્યું હોય અને ચાલુ જિલ્લા આરોગ્ય અધિકારી હાજરી આપી તો તમે શું કાર્યવાહી કરશો? જિલ્લા કોઈ પણ સરકારી કર્મચારી સરકારશ્રીના નિયમો અનુસાર એ સરકારી કાર્યક્રમમાં હાજર રહી શકે, પરંતુ કોઈ પણ પાર્ટીના કાર્યક્રમ હોય, પાર્ટી પદાધિકારીઓનો કે પાર્ટી કાર્યકરોનું ક્યાંય સંમેલન હોય જ્યાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓના પોસ્ટર ફોટાઓ એટલે સંગઠનના પદાધિકારીનો પોસ્ટર ફોટાઓ હોય કે તોરણો બાંધ્યા હોય કે જ્યાં પટ્ટા બાંધી અને જ્યાં પ્રચાર પ્રસાર જેવું લાગતું હોય ત્યાં કોઈ પણ સરકારી કર્મચારી હાજરી આપી ન શકે, ભાષણ ના કરી શકે કે કોઈ કાર્યક્રમમાં મુદ્દો કહેવાનો મારો કોઈ પણ પાર્ટીના કાર્યક્રમમાં સરકારી કર્મચારી હાજર ના રહી શકે। શું કાર્યવાહી કરશો તેની સામે? કાર્યવાહી તો આમાં ક્યાં કરતી દેખીતું છે। અમે આરોગ્ય કમિશનરને લખીશું, મેલ કરીશું, વિકાસ કમિશનર લખીશું, મેલ કરીશું, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને લખીશું, મેલ કરીશું અને તાત્કાલિક ધોરણે એમને એમના જે હોદ્દા ઉપરથી દૂર કરી અને એમના પર જે ખાતાકીય નિયમો લાગુ પડતા હોય એ એમને લગાવી અને એમના ઉપર જે સજા કે જે પણ કંઈ કરવાનું થતું હોય એના માટે અમે અમને જાણ કરીશું।